એના આઈને ડૂબીને પૌટા થાપો એક દાડો માર બી शादी थाएगा के तो हूँ मजा करूंगा मार हायरीम जाऊंगा तो मार हाड़ी मई दी कहेगा जी जा जी हाँ कटलो मारो वट रहेगा घरे आऊंगा એટલે બૈરી ખાટલા માથે બેઠા બેઠા રોટી સબ્જી ઓહો પાણી લેવો જી ખા લો પી લો સોરો કહેगा પપ્પા आ गए ओहो कटलो वट रहे ने पानिया पोटी दे जिंदगी जन्नत बन जा जन्नत सालो कब शादी खाएगा मारे ना ये डूबीन पौटा था भगवान जल्दी मार शादी करावी दे। चलो भाई नोकना नरोड़ा उबा कान समोदा पुनाली बासोर रामगढ़ गणेशपुर दोगा ओ भाई काका हेडो ने ओ 30 રૂપિયા આલી દો તો તો કુવારો તો ફટ વાપરતો ને આને કામ ને પેલા કામ તો એન્ટ્રી પાડતો ને બાઇક લઈ લઈને अरे यार હું કોસ રા પન્ની ને પસ્તાઈ ગયો એમ મો સપનો જોતો કે મો પન્નોગા વટ કरूंगा બૈરું આણ્યું તા બિસ્કુટ 16 પેલો લાવવાનો પેલો લાવો દાડા 300 પાડો કે જાવ દે ભાઈ કેજો તું માર પાપડ જાવ થાય પછી ગાડી પાસોર ને હું 500 માં ઉતારી દીધું ટિકિટ કેટલી કે 20 રૂપિયા આલી હા ઠીક છે चलो चलो गणेशपुर रामगढ़ केड़ा दौड़ा तो घोड़ा पढ़ना ना के जानी वीनी ने सब हालत खराब થઈ જા હણા ના કાકા યાર તમે યાર મોડો કરો હડા તો પढ़ना ना के जिंदगी में पाछો આવો હું ભઈરા વગર ફરું અરે પણ હાલત કેવી થાય રે ખબર હું થાય એક હારેલા સરપંચ સાહેબ વેદ કને વાળ કટિંગ કરાવવા ગયા ચલ ભાઈ ફટાફટ આપડા બાલ કટિંગ કરી દે એમ એટલે વેદ કે ઓર સરપંચ સાહેબ વોટિંગ ઇલેક્શન કરે એમ સરપંચ સાહેબ ગુસ્સે થઈ ગયા તારે ઇલેક્શન ને હું લેવા દેવા તો થાનવાનું મારા વાળ કાપ ને એમ વેદ કે પણ સરપંચ સાહેબ હું ઇલેક્શન ને વોટિંગ ને બારામાં તમને પૂછું કે તો તમારા વાળ એમને ઉભા થઈ ગઈ મારા વગર કાંગે કપાય એમ અમુક વાળ એમ ઉભા કરી કાપતા હોય ઇલેક્શન કરે એમ કે તમે સરપંચ ના વાળ એમ ઉભા થઈ બોલો અમુક સરપંચ કે આમ સાહેબ ગામમાં એમ લોન લઈને સરપંચ માં ઉભા થઈ ગઈ જગા બેસીને સરપંચ માં ઉભા થઈ છે એટલે ભાઈ એમ નામ સરપંચ માં ને બધા ભાઈ આપડા ગામ ચલપવું હે મારે બે કાળી સાળી ને એક ગધેડું બેસીને ઉભું થઈ જવું પડે સરપંચ બનવું એક વખત બની ગયા એટલે બોલેરો બાકી સોરી સરપંચ અમાર ગામમાં એક સોરાના લાડી જોવા બદલે ગયા હગાઈ કરવા બદલે તો લાડીને બાપા કે એમ તો તમારો સોરો બળિયા હે અને અબાર હગાઈ બી અમે કરી દીધો પણ અમાર સોરી હું અબાર ભણાઈ કરી દેજી એટલે અબાર અમે હગાઈ નહીં કરી શકાય તો વોર ને બાપા બીડી પીતો કે તો એમ કે અમાર સોરો ગાંડો કે નાનો હે તમાર સોરીને સોપડો ફાડી નાખે લાડીને બાપા કે એમ ને અમાર સોરીને ભણાઈ વગડે એમ કહી રહ્યા તો સોરે આપડે પેલા વાળા બાવા ડોકરા હતા કે યા તો લાડીને બાપાને એમ ભળતા કે આ કુવો અમારો હે અને પેલી જમીન અમારી હે એમ કરીને હગાઈ એમને કરાવી જવાના આપડે પણની જતા પણ એ વાળો એમ ચાલતું નહીં હવે લાડજી આપડે પહેલી ઘેર આવીને જોવા માંડી ગઈ ને સારો માલ કમાય તો શાદી કરી નગર કમતી હી ને કે બી નોકરી ધંધો કરો વ્યવસ્થિત પૈસો કમાઓ ને અગર તમે બેરોજગાર હો તમે કામ ધંધો નહીં કરી શકતા હો નહીં મળી જાય નોકરી તો હું તમને એક કંપની બતાડો જેની કંપનીનું નામ હે બીજ સ્કિલ પાસ જણામાં તમે તમારા મોબાઈલ થી ઘંટા 2 ઘંટા વર્ક કરીને તમે ઓનલાઈન ઘેર બેઠા પૈસા છાપી શકો મહિનાના 30 થી 35,000 રૂપિયા કમાઈ શકો આના બદલે તમારે કરવું કોઈ જ નહીં ઉપર આ વોટ્સઅપ નંબર દેખાય આના માટે તમે વોટ્સઅપ માટે મેસેજ કરો એક આદમી આપણા વાળો છે એ તમને વ્યવસ્થિત રીતે સમજાડેગા તો તમે ફટાફટ આના નંબર માટે મેસેજ કરો તમારી લાઈફ બદલી જાય સૂર્ય તમે બી કે નંબર માટે મેસેજ કરીને પૈસા કમાઓ કેમ કે તમારા આદમીજીની જ વાડ જોઈ રહ્યો હવે તમે બધી તો પૌટા વળાય ને સાર લવાય ને કામ સાંતે થાય તમારે મેડમ બેગ લટકાવીને બનવું હોય તો પછી સારું નહીં મળે તો કઈ શીખો આ નંબર માટે કોન્ટેક્ટ કરો ફટાફટ બાકી લવ યુ